દ્રશ્યો તમે જે જોયા તે વડોદરાના છે। શા માટે આટલી મોટી રેલી અને આટલું મોટું પ્રદર્શન થઈ રહ્યું છે? તો આ દલિત સમાજની સ્વાભિમાન રેલી છે। તેમના સ્વાભિમાન પર જ્યારે ઠેસ પહોંચી ત્યારે તેમણે લોકોને જાગૃત કર્યા અને એ પોલીસ તંત્રને જણાવ્યું કે આ અમારા સ્વાભિમાન પરની ઠેસ અમે ચલાવી નહીં લઈએ। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક પોલીસ અધિકારી દ્વારા દલિત વ્યક્તિને જાતિવાચક ગાળ આપવામાં આવી। આ ગાળ આપ્યા બાદ જ્યારે જે તે પોલીસ અધિકારી સામે ગુનો દાખલ કરવાની વાત થઈ તો પોલીસ અધિકારી એમ ગુનો દાખલ કરે થોડા, અને એમાંય જ્યારે SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાનો વાત આવે ત્યારે તો પોલીસ અધિકારી ક્યાંથી જ ગુનો દાખલ કરે। બસ આ જ વાત દલિત સમાજના જે લોકો છે તેમને લાગી આવી। તેમણે આ આખી ઘટનાને પોતાના સ્વાભિમાન પર અપમાન ગણ્યું। હવે પોતાના સ્વાભિમાન પર પહોંચેલી ઠેસને કારણે દલિત સમાજના લોકો એક થયા। વડોદરાના પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા, સ્વાભિમાન રેલીનું આયોજન કર્યું। સ્વાભિમાન રેલી કરીને ત્યાં પહોંચ્યા, વિરોધ પ્રદર્શન કર્યા અને કહ્યું કે જે અધિકારી દ્વારા ગાળ આપવામાં આવી છે એની સામે SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થવો જોઈએ। જોકે આખી ઘટનામાં તેમની માંગ તો પૂરી ન થઈ, પરંતુ પડ્યા પોલીસના દંડા। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો ભીડ દૂર કરવા માટે। લાઠીચાર્જ બાદ પોલીસ ખાતાનું એવું કહેવું છે કે આ લોકો મંજૂરી વગર આવ્યા હતા વિરોધ પ્રદર્શન કરવા માટે। જો મંજૂરી લઈને આવ્યા હોત તો આટલું બધું ના વધત, પોલીસે લાઠીચાર્જ ન કરવો પડત અને આવી રીતે ઢસડીને એમને બસમાં ન બેસાડવા પડત। હવે પહેલા આ તમામ દ્રશ્યો જોઈએ વિરોધના, અને ત્યાં શું દલિત સમાજની માંગ હતી તે પણ જોઈએ। જ્યારે સમાજ સાથે અન્યાય થતા હોય, અત્યાચારો થતા હોય ત્યારે રોડ પર ઉતરવું અતિ આવશ્યક થઈ જતું હોય છે। ત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ સમાજના લોકો જે છે
મળી ગયો તો આ કરવું જ ના પડે ને. અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા જેમાં દલિત સમાજના જે લોકો છે એ કોઈ પણ વાતે માનવા તૈયાર નથી. એ પોતાના સ્વાભિમાન માટે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને હોય પણ શા માટે નહીં. ગત મહિનાની વાત કરીએ તો આખા મહિનામાં 1 2 નહીં પરંતુ 6 જેટલા જાતિવાદી કિસ્સા આપણે ગુજરાતમાં જોયા છે અને એ પણ એવા કે પાણી નહીં ભરવા દેવાના, વાળ નહીં કાપવા દેવાના, ઘોડા પર નહીં ચડવા દેવાના. આવા જાતિવાદી કિસ્સા આપણે જોયા અને તેમ છતાંય જો દલિત સમાજ રસ્તા પર ન આવે અને પોતાનો અવાજ ન ઉઠાવે તો ખરેખર એવું થાત કે કદાચ આ સમાજની જે ચેતના છે મરી ગઈ છે. પરંતુ હવે તે જાગી છે અને એવું કહી રહ્યા છે કે અમે અમારા સ્વાભિમાન પર લાગેલી ઠેસ નહીં ચલાવી લઈએ. જો કે પોલીસના દંડા ખાધા બાદ ત્યાંથી ભીડ પણ વિખેરાઈ અને બાદમાં આંદોલન સમેટી લેવામાં આવ્યું. જો કે દલિત સમાજના લોકોનું હજુ એવું કહેવું છે કે પોલીસ અધિકારી સામે ગુનો દાખલ થવો જ જોઈએ. આ સિવાય જે અન્ય ગુજરાતમાં જાતિવાદી કિસ્સા છે તેને લઈને પણ આ સ્વાભિમાન રેલીનું આયોજન હતું. હવે આખી ઘટનામાં પોલીસ અધિકારી તો એમ કહીને છટકી ગયા અને એવી રીતે લાઠીચાર્જ કર્યો કે મંજૂરી વગર આ પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું એટલે મંજૂરી વગરના વિરોધ પ્રદર્શનને અહીંયા સ્થાન નથી અને એટલે લાઠી દંડા મારીને તેમને ભગાડી દેવામાં આવ્યા છે. પરંતુ હજુય દલિતો શાંત બેસવાના મૂડમાં નથી. હવે આગળ જો આ પોલીસ અધિકારી સામે ગુનો દાખલ ન થાય તો દલિતો શું કરે છે તે જોવું રહ્યું. આખી ઘટના સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? પોલીસનું જે વર્તન છે તેના વિશે અને જે પ્રમાણે ગુનો દાખલ નથી થતો તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.